અંજારમાં નાગરિકોની સલામતી માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ. અંજાર શહેરના નાગરિકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને અંજાર પોલીસ સ્ટેશન દ્વારા એક નવી ટાઉન પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ નવી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત ઓક્ટ્રો ચોકી ભુજ રોડ અંજાર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોરરાણી, અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરી, અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ, નગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં અંજારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી પોલીસ ચોકીના નિર્માણથી સ્થાનિક નાગરિકોને પોલીસની સેવાઓ વધુ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે. કાર્યક્રમના અંતે અંજાર પીઆઈ ગોહિલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એસપી શ્રી સાગર બાગમાર સાહેબ તથા ડીવાયએસપી શ્રી મુકેશ ચૌધરી સાહેબ તથા અંજાર શહેર નગરપાલિકા ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ, શ્રી આહિરભાઈ, શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોરરાણી, શ્રી પાર્થભાઈ સોરઠિયા તથા તમામ નગરજનોના શ્રેષ્ઠીઓનું અત્રે અંજાર પોલીસ વતી હું સ્વાગત કરું છું. આની બ્રીફ આપી દઉં તો માનનીય એસપી સાહેબ અને માનનીય ડીજી સાહેબ દ્વારા જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અસામાજિક તત્વો વિરુદ્ધમાં, અહીંયા એક અસામાજિક તત્વનું દબાણ હતું જે નગરપાલિકાની જગ્યા ઉપર હતું, સુલેમાન બાબા કરીને. એનું આખું ફાર્મ હાઉસ હતું અને એને અહીંયા પોતાના મોજશોખ માટે આખી જગ્યા બનાવી રાખી હતી અને અહીંયા બધી એવી ગતિવિધિઓ થતી હતી, જેથી આપણે એ અસામાજિક તત્વનું ડિમોલિશન કરી આ જગ્યા ગ્રાઉન્ડ લેવલ કરી દીધી આખી. અને ત્યારબાદ નગરપાલિકાના સહયોગથી આપણે એમની પાસે જગ્યાની માંગણી કરવામાં આવેલ અને નગરપાલિકાના ખૂબ જ સારો સહયોગ મળેલ એમાં. અને તાત્કાલિક આ જગ્યા છે એ પોલીસ વિભાગને ફાળવવામાં આવેલ છે અને અહીંયા શહેરીજનોની સુખાકારી અને શહેરીજનોની સુરક્ષા શાંતિ માટે અત્રે માનનીય એસપી સાહેબના માર્ગદર્શન મુજબ ટાઉન પોલીસ ચોકીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું આજ ખાતમુહૂર્ત છે. તો આ તમામ જે આજે છે એ ખાતમુહૂર્તમાં હું તમામ નગરજનો અને તમામનો હું અત્રે હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હવે હું એસપી સાહેબને અને નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈને અને તમામ માનનીય સાહેબોને વિનંતી કરીશ કે અત્રે ખાતમુહૂર્તની વિધિમાં જોડાય. જે અંજાર શહેરના જે વિસ્તાર છે શેખ ટિંબા, એમાં એક આરોપીની ગેરકાયદેસર દબાણ કરેલી જગ્યા હતી, જે ફાર્મ હાઉસ હતું. આ જે જગ્યા હતી એ નગરપાલિકાની હતી અને એમાં જ્યારે માનનીય ડીજી સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી કરવાનું સૂચના આપેલ હતી, એ અંતર્ગત આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં આમનું આખું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસને બધું ડિમોલિશ કરવામાં આવેલ હતું અને જગ્યાને જે સરકાર હસ્તક લેવામાં આવેલ હતું. એમાં અંજાર પોલીસ સ્ટેશનના થાણાધિકારી દ્વારા અંજાર નગરપાલિકાને રિક્વેસ્ટ કરવામાં આવી કે આ જે જગ્યા છે અહીંયા પોલીસ ચોકી બનાવવામાં આવે. આ રિક્વેસ્ટને સ્વીકારીને અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોરરાણી અને નગરપાલિકાની આખી ટીમ દ્વારા ખૂબ સારો સહયોગ મળેલ, જેના આધારે આજે આ જગ્યા ઉપર જે છે પોલીસ ચોકી નિર્માણ કરવા માટેનું ખાતમુહૂર્ત થયું છે. અને આમાં ટૂંક સમયમાં જે છે એક પોલીસ ચોકી બનાવવામાં આવશે, જેમાં આ વિસ્તારની આખી ઓવરઓલ જે ગતિવિધિઓ છે પ્લસ આ વિસ્તારમાં પોલીસનું પ્રેઝન્સ વધે અને આજુબાજુના વિસ્તારમાં ક્યારે પણ કોઈ નાની મોટી એવી કાયદો વ્યવસ્થા સંદર્ભે કોઈ પણ કામગીરી લાગતી હોય ત્યાં પોલીસ ત્વરિત પહોંચે અને પોલીસની કામગીરી ત્વરિત થાય એ પ્રમાણેની સુવિધાઓ સાથે જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે. આ પોલીસ ચોકીનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં લોકોના સહયોગ દ્વારા નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે. સૌપ્રથમ આ જગ્યા નગરપાલિકાની જગ્યા હતી, જેમાં જે તે સમયે દબાણ કરેલું હતું અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી અને ડીજી સાહેબ અને એસપી સાહેબ દ્વારા દબાણ હટાવ જે ઝુંબેશ કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ, એમાં આ નગરપાલિકાની જગ્યાને ખાલી કરવામાં આવી હતી. ત્યારબાદ અંજારના પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા
આ જગ્યા માટે પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવા માટે નગરપાલિકામાં અરજી કરાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ જગ્યા ઉપર જો પોલીસ ચોકી બને તો આજુબાજુના વિસ્તારમાં ઘણો બધો પોલીસને ફાયદો થાય એમ છે, તો આ જગ્યા અમને આપો. એને નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે અને આ જગ્યા ઉપર આગામી સમયમાં પોલીસ ચોકી બનશે. આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.